પછી હવે કે હલાવ, એટલે હું હલાવું ને હું પ્લેટફોર્મ પર ચડી જાઉં. પહેલેથી મારી હાઈટ ઓછી, દાદાની એટલી બધી હાઈટ, એટલે આપણે સમજી ગયા કે આપણે કાંઈ સીડીની જરૂર પડવાની. પણ ઘણું એવું હું કરી દઉં છું એમને. એ પ્રેસમાં હતા પ્રૂફ રીડિંગ હું જ કરી દેતી તો મારા વાલા. હા, પછી હલાવવાનું. તો બાદ બદામની કતરી કરે, કેસર કેવી રીતે કરવાનું, પછી આ બધું કરી લઈને ઢાળે ને પછી મને કે તને સુગંધ આવી હતી? હા કહીએ તો હાથ કપાય, ના કહીએ તો ના. હવે જો એમ કઈ નહોતી આવી કે ઢાળાની સુગંધ ન આવી, અને હા પાડીએ કે બેટા સુગંધ કોઈ દિવસ લેવાય નહીં, છોવાઈ જાય, પ્રભુ આરોગ્ય નહીં. એટલે મને કે સુગંધ આવી હતી? મને હમણાં શરદી થઈ છે. હવે બાએ જે પરાકાષ્ઠા કીધી સાંભળવા જેવી છે. પ્રભુની કોઈ પણ સામગ્રી બનાવીએ ને તો આપણે ગોપીને બોલાવવાની, આપણું સામર્થ્ય નથી. કાં યશોદામાને ખબર હોય કે લાલાને કેવું ભાવે, અને કાં ગોપીઓને ખબર હોય મને ને તમને કેટલું ઘી જોઈએ, કેવી રીતે ધાબો ન ખાય. તો મેં કીધું બા મને કે તને આવડી ગયું? મેં કીધું ના. મને કે તું ઠાકોરજી પુષ્ટ કરાવે ને ત્યારે તને કાંઈ પણ ન આવડે ને તારે એમ કહેવાનું ઢાળા સખી પધારજો, બુંદી સખી પધારજો. એ સખીઓ કરશે, તારે ફક્ત નિમિત્ત બનવાનું છે. તો આપણે પુષ્ટિ માર્ગમાં કાંઈ પણ કરીએ ને બધું ગોપીઓના ભાવથી. સેવા વ્રજ જનકી વ્રજ જનહિત પ્રગટાઈ પ્રગટવે માર. એટલે જ મિલનભાઈ ગાય છે ગોવર્ધન. એકાદું ગાવ, આમ બેઠા છો. मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन पे जाऊं मेरे वीर, नहीं माने मेरो मनवा. अरे नहीं माने मेरो मनवा, अरे नहीं माने मेरो मनवा, नहीं माने मेरो मनवा, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरे वीत, नहीं माने मेरो मनवा. पांच शेर की करी रे करैया, पांच शेर की करी रे करैया. मैं तो पेड़ पेड़ पर खाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो पेड़ पेड़ पर खाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन पे जाऊं मेरे वीर, नहीं माने मेरो मनवा. सात कोस की करी परिक्रमा, सात कोस की करी परिक्रमा, सात कोस की करी परिक्रमा, सात कोस की करी परिक्रमा. मैं तो मानसी गंगा नाऊ मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो मानसी गंगा नाऊ मेरे वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, नहीं माने मेरो मनवा. चकलेश्वर की पूजा करके, सकलेश्वर की पूजा कर मेरी ननंदिया न्योता जी माऊ मेरी वीर, नहीं माने मेरो मनवा. मेरी ननंदिया न्योता जी माऊ मेरी वीर, नहीं
नहीं माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरी वीर नहीं माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नहीं माने मेरो मनवा चंद्र सखी बजुबाल कृष्ण छवि चंद्र सखी बजबाल कृष्ण मैं तो हरि चरणन बल जाऊं मेरी वीर नहीं माने मेरो मनवा मैं तो हरि चरणन बल जाऊं मेरे वीर नहीं माने मेरो मनवा अरे नहीं माने मेरो मनवा अरे नहीं माने मेरो मनवा नहीं माने मेरो मनवा अरे नहीं माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरी वीर नहीं माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नहीं माने मेरो मनवा श्री गोवर्धन नाथ की जय વ્રજ લીલા વ્રજવાસી વ્રજેશ વિરજા વનમાળી વન જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં નથી ત્યાં સુધી આ ભાવ ના આવે 30 વર્ષથી અમારા ઘરે પ્રભુ પધાર્યા પહેલાં કોઈ મને એવું કહેતો ને વ્રજમાં આવું છે હું કહું બીજી વાર વાત આપણે સીધા હોશિયાર એટલે ના ન પાડીએ હવે હું વારંવાર પૂછું આવું છે તમારે બધાને આવું જ હા કે નક્કી છે ને કારણ કે આ બે જણા નક્કી કરે તો મિલનભાઈ વ્યવસ્થા કરી દેવાના છે તો વાત આપણે રત્નાવતીની કરતા હતા આમેરનો કિલ્લો બધાએ જોયો હશે ત્યાં પિક્ચરના શૂટિંગ હોય બહુ થાય આ 200-300 વર્ષ પહેલાંની વાત છે કરોડો વર્ષો પહેલાંની હમણાં નહીં સાચી બની ગયેલી વાત 200 નહીં પણ ગુસાઈજીના સેવક હતા એ હવે સંઘની અસર કેવી થાય હવે આમેરના કિલ્લાના રાણી હોય એટલે એનો જાહો જલાલી એનો વૈભવ રત્નાવતી એટલા બધા દેખાવડા વાળ એવા કે અહીંયા આમ બેઠા હોય ને તો નીચે ઢોળાય રૂપ ભગવાને એને જ આપ્યું અને એના વર એટલે કે રાજા એને એવું થાય કે હું બહુ નસીબદાર છું કે રત્નાવતી સાથે મારા વિવાહ થયા મારા લગ્ન થયા હવે ઘરમાં આનંદથી ને બધું ચાલે એને એક દીકરો આવ્યો એનું નામ પ્રેમસિંહ રાજાનું નામ ભૂલી ગઈ હમણાં યાદ આવે એટલે કોક વાર આવું થાય તો દીકરાનું નામ શું પ્રેમસિંહ હવે એને સાચવવા એક દાસી રાખી એટલે દાસી રાખે તો આખો દિવસ દાસી જેવી નવરી પડે ને એક બાજુ ખૂણામાં બેઠી બેઠી શ્રી કૃષ્ણ શરણમામાં શ્રી કૃષ્ણ શરણમામાં જો વ્રજમાં અત્યારે વૃંદાવન ને વલ્લભ બિરાજતા હશે ને સાથે સામનીજી આવ્યા હશે ને ઠાકોરજીને આરોગતા હશે ને ઘર જેવે કે બિરિયા હોય આખો દિવસ એ દાસી કોની સેવક હતી ગુસાઈજીની તો એ વ્રજમય ને ઠાકોરજી મહિને તો એકવાર રત્નાવતીએ પૂછ્યું કે તું કામ કરે છે તું દાસી છો પણ છતાંય તું રેસ બહુ ખુશ પ્રસન્ન રેસ તમારી પાસે અબજો રૂપિયા હોય ને પણ ઘણીવાર શાંતિ ન હોય પણ પ્રભુ ઘરમાં હોય ને એકવાર પ્રભુએ કીધું બધાને જે જોઈએ લઈ જાઓ તો સામને જે કીધું બધાય માગવા આવે છે બધું તો દઈ દો છે તમને કોઈ માગવા આવે છે બધાય તમારી પાસેથી લઈ જાય ઠાકોરજી કે હાંજે જવાબ આપીશ હવે કોઈ કે ગાડી આપણ કોઈ કે બંગલા ને કોઈ કે વાડી ને વજીફા ને ફાર્મ હાઉસ ને સોના ને ચાંદી ને હીરા ને મોતી ને માણેક ને સાંજે પછી ઠાકોરજી થાકી ગયા એટલે બેઠા બિરાજ્યા એટલે સામને જે પૂછ્યું દઈ દીધું બધાને બધું દઈ દીધું એ કે બધું આપ્યું પ્યારી જો શાંતિ મારા પગ નીચે દબાવી રાખી છે તમારી પાસે બધું હોય ને પણ શાંતિ ન હોય ને
ઓલો દાળિયાવાળો માણસ છે ને, ડુંગળી આટલી આમ ધબ્બો મારીને અને રોટલો ખાય ને, એને કોઈ દી ચશ્મા નહીં હોય. તમે જોજો, દાળિયાવાળાને ચશ્મા ન હોય. આપણા ઘરે આટલા કામ કરે છે, કોઈને ડાયાબિટીસ છે, પણ આપણે બધાય પશ્ચિમની કેવું અનુકરણ. પેલા કપડાં હાથે ધોતા તો કસરત થતી, વાસણ હાથે ઘસતા, બેડા જઈને પાણી ભરવા જતા, ગાય દોતા. હવે આપણે હોશિયાર કેવા થઈ ગયા, બધું કામ કરાવી લઈએ અને પૈસા દઈને જીમમાં જઈને પાછા અને પાછા આમ બહાર આમ સરસ બોલીએ, અમારે 24 કલાકનો માણસ, અમારે કાંઈ નહીં કરવાનું. પછી ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ. આ અનુકરણ બહુ ખરાબ વસ્તુ. તો આ દાસી એટલી ખુશ રહેતી હતી, તો રત્નાવતીએ પૂછ્યું કે તું આટલી બધી ખુશ કેમ રહેશે? તો કે હું ગુસાઈજીની સેવક નહોતી ને. એક મિનિટ. કે હું ગુસાઈજીની સેવક નહોતી ને, ત્યાં સુધી મને ચિંતા થતી હતી, મને કામ મળશે નહીં મળે, મારા છોકરાઓ ખાશે નહીં થાય. ગુસાઈજીની સેવક થયા પછી મને વિશ્વાસ આવી ગયો કે મારા પ્રભુ મારી ચિંતા કરે છે, તો મારે મારી ચિંતા કરવાની જરૂર નથી. આ 58 દિવસ આની ચિંતા કોણે કરી વેન્ટિલેટર ઉપર? તમે બધાય, તમે બહાર ઊભા હતા, તમારા ને મારા હાથમાં કાંઈ નહોતું, પણ પ્રભુ કે તું ચિંતા કરમાં, ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. અભિમન્યુને 7મો કોઠો નહોતો આવડતો, તોય ઝુકાવી દીધું ને. તમે એકવાર ઠાકોરજી પુષ્ટ કરાવો ને, યા હોમ કરીને પડો મેદાને, ફતે છે આગે. પણ આપણે ડગલું નથી પડતા. આપણે છે પડી ગયા હોય ને, કોકે આપણને ઊભા કરવા હોય ને, એ નીચું વળે. આપણને ઊભા કરવાવાળું આમ નીચું, પણ મારવાલા હાથ તો આપણે આમ કરવા પડે કે ન કરવા પડે? કરવા પડે કે નહીં? તો આપણે ઠાકોરજી પુષ્ટ ન કરાવીને હાથ આમ ના કરીએ તો પ્રભુ આપણને ઊભા સંસારમાંથી કેવી રીતે કરે? વાત કરતા હતા રત્નાવતીને, તો દાસી તો રોજ એટલી પ્રસન્નતા મારે, એટલી. એને તો સવાર આવે ને તો એમ થાય, મારા ઠાકોરજી ગાયો ચારવા પધાર્યા હશે, સખાઓની યારે ખેલતા હશે, ગાયો આજુબાજુ હશે, પ્રભુથી દૂર નહીં જાતી હોય, એને ભૂખ લાગી હશે તો એને ઘાસ ખવડાવતા હશે, એને પૂચકારતા હશે, એને યમુનાજીનું જળ પીવડાવતા હશે, વેણું વગાડતા હશે, ગાયો તન્મય થઈ જતી હશે, એના ગાયોના દૂધ જોઈને. આ બધા વિચારોમાં આખો દિવસ એ દાસી હોય. તો એકવાર રત્નાવતીએ કહ્યું, એ કે મને ગુસાઈજી સેવક કરે. જો દાસી દ્વારા સમજાય છે બધાને મારી વાત કે નથી સમજાતી? એ કે પણ મારે ગુસાઈજીને પૂછવું પડે, આજ્ઞા લેવી પડે. રત્નાવતીને મન થયું ને ત્યારે જ ગુસાઈજી પધાર્યા અને રત્નાવતી ગુસાઈજીના સેવક બન્યા. એ કે પ્રભુ હવે કાંઈ આજ્ઞા? પહેલાં બ્રહ્મ સંબંધ દેતા ત્યારે વલ્લભ કોઈ ગુસાઈજી, હરિરાયજી, દ્વારકેશજી, ગોકુળનાથજી બધા એમ કે બ્રહ્મ સંબંધ થઈ જાય એટલે ઓલો પૂછે, જે રાજ હવે શી આજ્ઞા છે? ત્યારે કે પ્રભુ પુષ્ટ કરાવો ને આનંદ કરો ઘરે. હવે બ્રહ્મ સંબંધ લઈને આપણે શું કહીએ? જે બધું પતી ગયું ને આપણે ન્યા જ પતાવીને આવીએ છીએ. આપણી દશા કેવી છે? કોર્ટમાં મેરેજ કર્યા ને તરત છૂટાછેડા. બાપા શું કામ કોર્ટમાં મહેનત કરવા આવ્યા? તો પૂછ્યું છે રાજ હવે શી આજ્ઞા? તો રત્નાવતીજીને કહ્યું કે પ્રભુ પધરાવો અને સેવા કરો. હવે રત્નાવતી તો એટલા તન્મય થઈ ગયા, આખો દી કીર્તન ને તમે જુઓ તો માળાજી ને ફૂલ વીણવા ને ફૂલ ચીટવા, હાથે દળવું ને હાથે સામગ્રી કરવી ને હાથે બુહારી ને હાથે મંદિર વસન. પ્રભુને એટલા લાડ લડાવે, એટલા લાડ લડાવે કે એને ખબર જ નહીં કે બહાર શું થાય છે. હું રાણી છું એનું અસ્તિત્વ ભૂલી ગયા. આપણે નથી ભૂલતા, આપણે યાદ રાખીએ. આપણે ઈલાબેન એ ભૂલી જશો ને કે મારા ઘરે બિરાજતા મારા લાલાની હું મૈયા છું. એક વૈષ્ણવ મને કહેતા હતા, બહુ પ્રાચીન વૈષ્ણવ, અત્યારે તો લીલામાં પહોંચી ગઈ, 50 વર્ષ થયા હશે. એ કે સવારે ઠાકોરજીને જગાવું ને મને ઘરમાં બેબી, ત્યારે મને એ જ દેખાય
કે મારા ઠાકોરજી અત્યારે વૃંદાવનની નિકુંજમાં છે ને હું ઘંટી વગાડું અને ગાયોનો અવાજ સાંભળે તો સામનેજી સહિત બહાર પધારતા હોય, હું દંડવત કરતી હોઉં, એમની દ્રષ્ટિ મારા ઉપર પડતી હોય અને યશોદાજીના ભાવથી ને સૈયા મંદિરમાંથી ઠાકોરજી બગાસા ખાતા ખાતા દોડતા આવીને મારી ગોદમાં આવી જાય અને આમ ઉપર ચડીને કે મૈયા દેખ મેં તેરે સે બડો હો ગયો. આ લીલાનું અનુસંધાન પ્રાચીન વૈષ્ણવના હોય. મને ને તમને આવે નહીં. મને ને તમને યાદ આવે કે આજ ફેક્ટરીમાં મોડું થઈ ગયું છે, આ ઈલાબેન સત્સંગ બંધ કરે જઈએ આપણે. ઘણા મનમાં વિચારતા હશે હજી આપણે જવાનું પોણો કલાક પહોંચતા થશે, પણ હું તો હજી અડધો કલાક કરવાની જ છું. આ રસની ધારા છે. શેરડીનો રસ તમે જોજો, ઓલો છે ને પહેલો કાઢશે ને પછી વાળશે, પછી ચોવડું કરશે, પછી આમ કરશે, એક છાંટોય નહીં રહેવા દે, અને પછી એ રસમાં કેવી મજા આવે છે. આવા શેરડીના રસમાં આવું હોય તો આ તો પ્રભુનો રસ છે, આ તો રસો હોય છે. આપણા ઠાકોરજી કેમ લલિત ત્રિભંગી 3 અંગથી વાંકો મારવાલો, અહીંયા વાંકો, આમ જુએ પછી આમ. તો અયોધ્યાવાળાએ પૂછ્યું એ કે અમારા રામચંદ્રજી તો ધનુષ લઈને એકદમ સરળ સીધા, અને તમારો તો ઓલા વ્રજવાસી કે આમાં ઠાકોરજીનું તો કે ગિરધર સબહી અંગસો વાંકો. કીર્તન આવે છે ને મારવાલા, ખોટું નથી બોલતી ને. ગિરિધર સબહી અંગસ વ્રજ કો કિયો સાંકો. આનું વ્રજ આય વાંકો, આય વાંકો. એટલે ઓલો અવધવાળો કે બીજી વાર ન અવાયો, અહીંયા બધું વાંકા જ છે, કોઈ સારું છે. ઓલા વ્રજવાસી ન ગયું, એણે કીધું ઠાકોરજીને, એ કે આ બધા સંભળાવી જાય છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું એને ઊભો રાખ. બહાર પધારીને ઓલા અવધવાળાને કહ્યું એ કે આ કૂવામાંથી ને મારે જલ કાઢવું છે, તો ડોલ સવડી હોય તો પાણી આવે, શું કરવી પડે? રસ ક્યારે આવે? વાંકા થાય તો આપણા લલિત ત્રિભંગી વાંકા થાય છે તો આ બધો રસ માણીએ છીએ, બાકી માણીએ. વાત કરતા હતા રત્નાવલીની, હવે એવો આનંદ કરે, એવો આનંદ કરે. જો રાજા રજવાડામાં ઈર્ષા બહુ હોય, એટલે